डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર સ્થિત ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક પેપર ધંધાકીય સંચાલન 1ના 3જા નંબરના યુનિટ વિશે વાત કરીશું અને તેને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નાવલી પદ્ધતિના લાભ ગેરલાભ ઉપરાંત કાર્ય વિશ્લેષણ, તેના ફાયદાઓ, તેના ગેરફાયદાઓ ઉપરાંત કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવી હતી અને આ સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરેલો હતો। મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપણે કામગીરી મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવશું અને સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આજનું આ લેક્ચર આ યુનિટનું અંતિમ લેક્ચર છે, જે ખાસ ધ્યાનમાં લેજો। મિત્રો, શરૂ કરીએ તો પછી સૌથી પહેલું કામગીરી મૂલ્યાંકન। કામગીરી મૂલ્યાંકન વિશે વાત કરતા કહી શકીએ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ કે અન્ય કોઈક શૈક્ષણિક સામાજિક સંસ્થામાં વિવિધ સ્તરે વિવિધ ભૂમિકા નિભાવતા કર્મચારીઓએ કરેલી કામગીરીનું વખતો વખત મૂલ્યાંકન થતું રહેવું જ જોઈએ। કર્મચારીઓની અસરકારકતા અને કાર્યદક્ષતામાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા માટે કર્મચારીઓએ સંપન્ન કરેલ કામગીરી એટલે કે કાર્ય સંપાદનનું મૂલ્યાંકન અતિ મહત્વનો ભાગ ભજવે છે। સોક્રેટિસ પણ કહેતા કે કોઈ પણ વ્યક્તિનું જીવન જો મૂલ્યાંકન વિનાનું હોય તો એવા જીવનનો કોઈ અર્થ નથી। હવે આપણે 360 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ સમજીએ। 360 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ ઘણા વર્ષોથી ઔદ્યોગિક એકમોમાં કાર્ય સંપાદન મૂલ્યાંકનના પ્રયાસો થતા આવ્યા છે। તે પૈકીનો એક પ્રકાર એ 360 ડિગ્રી કાર્ય સંપાદન મૂલ્યાંકન એ તો હવે ઘણો પ્રચલિત બની ગયો છે। મોટા ભાગની કંપનીઝમાં તેનું અમલીકરણ જોવા મળે છે। પ્રસ્તુત મૂલ્યાંકન પ્રકારમાં વૃત્તિય ઢબે જે તે કર્મચારીની કામગીરી અંગે સતત માહિતી મેળવાતી રહી, તે અંગે કર્મચારીનું પોતાનું, તેના ઉપરી અધિકારીઓનું અને તેના હાથ નીચે કામ કરતી નિમ્ન સ્તરની વ્યક્તિઓનું અને વળી તેમાં સહકાર્યકરોનું વસ્તુલક્ષી રીતે ફીડબેક એટલે કે પ્રતિપુષ્ટિ મેળવાય છે। કર્મચારી પોતે પોતાની શક્તિઓ, પોતાની મર્યાદાઓ, પોતાની પ્રાપ્તિઓ વગેરે તો પ્રતિપેક્ષમાં પોતાનું મૂલ્યાંકન એ કરતો જ હોય છે। તેના ઉપરી અધિકારીઓ તે કર્મચારીએ પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી છે કે નહીં એ સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરે છે। તેના સહકર્મચારીઓ જે તે કર્મચારીની ટીમ ભાવના
અન્ય સાથે સહકાર અને સુમેળથી કામ કરવાની તેની પદ્ધતિ, તેની અન્ય પ્રત્યેની સંવેદનશીલતા વગેરેના પ્રતિપ્રેક્ષમાં તેનું મૂલ્યાંકન કરે છે. જ્યારે તેના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ જે તે કર્મચારીની પ્રત્યયન ક્ષમતા, તેની અન્યને અભિપ્રેરિત કરવાની ક્ષમતા, તેની અન્યને કાર્ય સોંપણી કરવાની આવડત અને તેના નેતૃત્વ સંબંધિત ગુણોના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરે છે. સમય જતાં સંચાલનના ક્ષેત્રના નિષ્ણાતો અને માનવ સંસાધન વિકાસના તજજ્ઞોને તેમના અનુભવને અને નિરીક્ષણના આધારે 360 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ સર્વાંગે સંપૂર્ણ ન જણાય. તેમને તેમાં ઘણી ત્રુટીઓ દેખાઈ. 360 ડિગ્રી મૂલ્યાંકન કર્યા બાદ અને તેને તેમાં કાર્યનું ફીડબેક આપ્યા બાદ પણ કર્મચારીને માર્ગદર્શન અને પરામર્શની તાતી જરૂર હોય છે. પ્રારંભમાં 360 ડિગ્રી મૂલ્યાંકન દરમિયાન કર્મચારીને સંપન્ન કરવા અપાયેલા લક્ષ્યો સુપેરે સંપન્ન થાય એટલા માટે ફીડબેક આપ્યા પછી પણ અગાઉની જેમ જ બીજા એક 360 ડિગ્રી મૂલ્યાંકનના પુનરાવર્તનની જરૂરિયાત ઊભી થઈ. 720 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ. હવે આપણે 720 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ પર આવીએ. 720 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિ. આવું વળી પાછું બીજું 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે કે પ્રારંભમાં 360 ડિગ્રી મૂલ્યાંકન અને વળી પાછું તેનું પુનરાવર્તન એમ બે વખત 360 ડિગ્રી મૂલ્યાંકનમાંથી આ જન્મી. 720 ડિગ્રી કાર્ય સંપાદનના મૂલ્યાંકનની વિભાવના. પ્રારંભનું 360 ડિગ્રી મૂલ્યાંકન એક બેઝલાઇન આધાર રેખા સુનિશ્ચિત કરે અને બીજું 360 ડિગ્રી મૂલ્યાંકન કર્મચારીઓને તાલીમ આપીને, પ્રશિક્ષણ પૂરું પાડીને, તેનું વ્યક્તિગત પરામર્શન કરીને તેની વર્તણૂક વલણમાં નોંધપાત્ર સુધારો કરી તેને હવે ખૂબ કાર્યદક્ષ અને કૌશલ્યવાન કર્મચારી બનાવે છે કે જે ઔદ્યોગિક એકમના લક્ષ્યોને હાંસલ કરવા સમર્થ હોય. જરૂર પડે તો તેના ઉપરી અધિકારીઓ પણ તેની સાથે વ્યક્તિગત ગોષ્ઠીઓ કરી તેને સર્જનાત્મક સૂચનો કરતા રહે અને તેનામાં લક્ષ્યો હાંસલ કરવાની ધંધા સંબંધી કૂટનીતિક દ્રષ્ટિ ખીલવવામાં મદદરૂપ થાય. ઘણી વખત તો કર્મચારીઓ પણ ફરિયાદ કરતા હોય છે કે 360 ડિગ્રી મૂલ્યાંકનનું ફીડબેક બીજા મૂલ્યાંકનનો સમય લઈ જાય ત્યાં સુધી વિલંબિત થતું હોય છે. એવી સ્થિતિમાં 720 ડિગ્રી મૂલ્યાંકન વધુ પ્રસ્તુત બને છે. 360 ડિગ્રી મૂલ્યાંકન ઘણી મર્યાદાઓથી ભરેલું હોય છે. તે ખર્ચાળ અને સમયનો વ્યય કરતું માલુમ પડ્યું છે. જો મૂલ્યાંકનકર્તાઓમાં પ્રામાણિકતા અને બિનપક્ષપાતી વલણનો અભાવ હોય તો વસ્તુલક્ષી ફીડબેક મળતું નથી. જો જે તે ઔદ્યોગિક એકમમાં તકનીકી ઉપરનો વધુ પડતો આધાર હોય તો ફીડબેક પણ એક યાંત્રિક પ્રક્રિયાનો ભાગ બની જાય છે. વળી કર્મચારીઓને ઉપરી અધિકારીઓમાં જરૂરી વિશ્વસનીયતા હોય તો તેઓ સાચી અને વાસ્તવિક માહિતી પૂરી પાડતા નથી. આ બધી એના ગેરફાયદાઓ પણ છે. 720 ડિગ્રી
કાર્ય સંપાદન મૂલ્યાંકનમાં અગાઉ 360 ડિગ્રી મૂલ્યાંકનમાં દર્શાવેલ વિવિધ સ્તરના મૂલ્યાંકનો ઉપરાંત ગ્રાહકો પણ કર્મચારીઓનું મૂલ્યાંકન કરતા હોય છે. અન્ય હિતધારકોનો કર્મચારીઓ વિશેનો અભિપ્રાય મેળવાતો હોય છે. 720 ડિગ્રી મૂલ્યાંકન કાર્ય સંપાદન મૂલ્યાંકન એક વિકાસ કેન્દ્રિત પ્રક્રિયા છે. કર્મચારીઓના પગાર, વેતન આ બધું નિશ્ચિત કરવામાં, તેમને બઢતી આપવાના નિર્ણયોમાં, તેમની બદલી કરવાના નિર્ણયોમાં પણ ખૂબ ઉપયોગી બને છે. કર્મચારી ઔદ્યોગિક એકમના સુનિશ્ચિત ધોરણો અને લક્ષ્યો હાંસલ કરવા સંપન્ન બને છે. પ્રસ્તુત મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા કર્મચારીઓના વ્યક્તિગત સામર્થ્યને પીછાણીને કોને કેવી તાલીમની જરૂર છે તેનો પણ નિર્ણય લઈ શકાય છે. ગ્રાહકના કર્મચારી વિશેના મૂલ્યાંકનને આવકારવાથી ગ્રાહકનો સંતોષ પણ વધે છે. કર્મચારીઓની અપેક્ષાઓ, આકાંક્ષાઓને પણ વધુ સારી રીતે સમજી શકાતી હોય તેમના તરફથી ફરિયાદો ઘટે છે. સમગ્ર એકમમાં પારદર્શિતા અને કર્મચારીઓનો યોગ્ય આદર અને સન્માનના દર્શન થાય છે. હવે મિત્રો, આપણે કામગીરી એટલે શું તે સમજીએ. કામગીરી શબ્દનો વાસ્તવમાં શું અર્થ થાય છે? જ્યારે ઉત્પાદકો હોય ત્યારે કર્મચારીઓ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ તે ઉત્પાદકતા, અસરકારકતા અને કાર્યદક્ષતા માટે ચિંતાનો વિષય સૂચવે છે. અસરકારકતા ધ્યેય સિદ્ધિઓને દર્શિત કરે છે, જો કે તે ધ્યેય સુધી પહોંચવામાં આવતી ખર્ચની વાત કરતું નથી, અને તેથી જ ત્યાં કાર્યક્ષમતા આવે છે. કાર્યક્ષમતા પ્રાપ્ત કરેલા આઉટપુટમાં વપરાતા ઇનપુટના ગુણોત્તરનું મૂલ્યાંકન છે. આપેલ ઇનપુટ માટેનું ફીડબેક સારું મળે તો તે સારી કાર્યક્ષમતા દર્શાવે છે. ઉત્પાદકતાના ઉદ્દેશના પગલાં, જેમ કે અસરકારકતા પર સખત માહિતી, નિર્માણ થયેલ એકમોની સંખ્યા, કાર્યવાહીના ટકા વગેરે, અને કાર્યક્ષમતા એકમ દીઠ સરેરાશ ખર્ચ અથવા વેચાણ એકમના ગુણોત્તરની સંખ્યા વગેરેના આધારે એ નક્કી થાય છે. અસરકારકતા અને કાર્યક્ષમતા સંદર્ભ માપવામાં ઉત્પાદકતા ઉપરાંત કામગીરીમાં થતા અકસ્માતો, વેચાણ ઉથલો, ગેરહાજરી અને ધૂમ્રપાનના પગલાં જેવી કર્મચારીની માહિતીનો પણ સમાવેશ થાય છે. તે એક સારો કર્મચારી છે તે માત્ર ઉત્પાદકતાના સંદર્ભમાં સારી કામગીરી બજાવે છે, પણ સમયસર કામ કરીને અને કાર્ય સંબંધિત અકસ્માતોની સંખ્યાને ઘટાડીને સમયસર કામ કરીને સંસ્થા માટે સમસ્યાઓ ઘટાડે છે. આ પણ જોવું રહ્યું. હવે મિત્રો, મૂલ્યાંકન એટલે શું તે જોઈએ. મૂલ્યાંકન એ લાક્ષણિકતાઓ, લક્ષણો અને અન્યની કામગીરીના નિર્ણય છે. આ ચુકાદાના આધારે આપણી અન્યનું મૂલ્યાંકન કરીએ છીએ અને ઓળખીએ છીએ કે સારું કે ખરાબ શું છે. ઔદ્યોગિક પ્રદર્શન
મૂલ્યાંકનમાં કર્મચારીઓ નિરીક્ષકો દ્વારા વ્યવસ્થિત મૂલ્યાંકન કરે છે. કર્મચારીઓ સંસ્થામાં તેમની સ્થિતિ જાણવા માગે છે. ઘણા વહીવટી નિર્ણયો માટે મૂલ્યાંકન જરૂરી છે. પસંદગી, તાલીમ, પ્રમોશન, ટ્રાન્સફર, વેતન અને પગાર, વહીવટ વગેરે ઉપરાંત તેઓ કર્મચારીઓની સંશોધનમાં પણ સહાય કરે છે. હવે વ્યાખ્યાઓ જોઈએ. કામગીરી મૂલ્યાંકનને વિવિધ રીતે જુદા જુદા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. કેટલાક મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ આપણે જોઈએ. ડેલ એસ બીચ શું જણાવે છે કે કામગીરી મૂલ્યાંકન એ નોકરી પરના તેના પ્રભાવની અને તેના વિકાસ માટેની તેની સંભવિતતાને ધ્યાનમાં રાખીને વ્યક્તિનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરે છે. બીજા એક તજજ્ઞ છે રેન્ડલ એસ શુલર. એ કહે છે કે કર્મચારીઓ હાલમાં નોકરી પર કેવી રીતે કામ કરે છે અને તે કેવી રીતે કર્મચારી ભવિષ્યમાં વધુ અસરકારક રીતે કરી શકે તે શોધવા માટે કર્મચારીઓની નોકરી સંબંધિત વર્તણૂક અને પરિણામોનું માપન અને મૂલ્યાંકન કરવાની ઔપચારિક રચનાત્મક પદ્ધતિ છે, જેથી કર્મચારી, સંગઠન અને સમાજ બધાને લાભ મળે. ત્રીજા એક તજજ્ઞ હેયલ એ પોતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે નોકરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની કામગીરી અને મૂલ્યાંકનની પ્રક્રિયા એવી છે કે જેના માટે તે કાર્યરત છે. વહીવટના હેતુઓ માટે પ્લેસમેન્ટ સહિત પ્રમોશન માટે પસંદગી, નાણાકીય પુરસ્કારો અને અન્ય ક્રિયાઓ જે ખૂબ જ જરૂરી છે. તમામ સભ્યોને સમાન રીતે અસર કરતી પ્રક્રિયાઓથી અલગ તરીકે જૂથના સભ્યોની આ બાબત છે. ચોથા તજજ્ઞ ડેલ યોડર. અગાઉ પણ એમની ઘણી વ્યાખ્યાઓ આવી હતી ડેલ યોડરની. તેઓ જણાવે છે કે કામગીરીના મૂલ્યાંકનમાં કાર્યકારી સંસ્થામાં મૂલ્યાંકન કરેલ વ્યક્તિત્વ અને યોગદાન અને જૂથ સભ્યોની સંભવિતતા માટે ઉપયોગમાં લેવાતી તમામ ઔપચારિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તે કર્મચારીઓ પર યોગ્ય અને ઉદ્દેશ નિર્ણયો લેવા માટે જરૂરી માહિતીને સુરક્ષિત કરવાની સતત પ્રક્રિયા છે. મિત્રો, કર્મચારીઓના દ્રષ્ટિકોણથી કામગીરી મૂલ્યાંકન આપણે જોઈએ. કર્મચારીઓના મૂલ્યાંકનથી કામગીરી મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન એટલે કર્મચારીઓને તેમની શક્તિ અને ક્ષમતાઓનો ખ્યાલ રાખવો અને તેના આધારે વળતર મેળવવાનું છે. હવે કામગીરી મૂલ્યાંકનના ઉદાહરણો આપણે થોડા જોઈએ. વ્યાખ્યા આપની સામે છે. કર્મચારીઓના દ્રષ્ટિકોણથી કામગીરી મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન એટલે કર્મચારીઓને તેમની શક્તિ અને ક્ષમતાઓનો ખ્યાલ રાખવો અને તેના આધારે વળતર મેળવવાનું છે. આટલું સમજ્યા બાદ હવે આપણે કામગીરી મૂલ્યાંકનના ઉદાહરણો સમજીએ. ઉત્તર અમેરિકાના એડેકો
સ્ટાફિંગ દ્વારા 2000થી વધુ સંપૂર્ણ સમયના કર્મચારીઓના તાજેતરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અડધાથી ઓછા કાર્યકરો કહે છે કે મેનેજર્સ ગંભીરતાથી કામગીરીની સમીક્ષા કરે છે અને તે પણ ઓછા કહે છે કે તેઓ રચનાત્મક પ્રતિસાદ પ્રાપ્ત કરે છે. ટેક મહિન્દ્રા તેના વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન પ્રક્રિયામાં દર વર્ષે અને આ વર્ષે પણ જણાવે છે જો કે કંપનીએ કર્મચારીઓની સંખ્યાને સ્પષ્ટ કરી નથી કે જેને કામ છોડવા માટે કહેવામાં આવશે. જો કે ઉદ્યોગના સૂત્રો સૂચવે છે કે આ નંબર સેંકડોમાં હશે. ડિસેમ્બર 2016ના અંતમાં કંપની પાસે 1.17 લાખ કર્મચારીઓ હતા. બીજી ઘટનામાં યુએસ સ્થિત કોગ્નિઝન્ટ ડાયરેક્ટર્સ એસોસિએટ વીપી અને વરિષ્ઠ વીપી માટે સ્વૈચ્છિક રીતે અલગ કાર્યક્રમ શરૂ કર્યો હતો જે તેમને 6 થી 9 મહિનાની પગાર ઓફર કરે છે. આ વિકાસ એવા સમયે આવે છે જ્યારે ભારતીય આઈટી કંપનીઝ બિઝનેસ વાતાવરણમાં પડકારોનો સામનો કરી રહી છે અને યુએસ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સખત વર્ક પરમિટ શાસનનો સામનો કરી રહી છે. મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે આટલું રાખીએ. આજના લેક્ચરમાં આપણે કામગીરી મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આ બાબતે હવે થોડો સ્વાધ્યાય આ લેક્ચરનો આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો છે અને કયા કયા આવી શકે એમ છે તે પ્રશ્નો થોડા જોઈએ. મિત્રો, લાંબા પ્રશ્નો સ્વાધ્યાયમાં ક્યાં ક્યાં હોઈ શકે? તો આપણે અહીંયા 4 પ્રશ્નો લાંબા પ્રશ્નોમાં પૂછી શકાય એવા છે. પહેલું છે કામગીરી મૂલ્યાંકન પદ્ધતિ એટલે શું, જે આપણે શીખી ગયા છીએ હમણાં. 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર સમજાવો અથવા તો સવિસ્તાર માહિતી આપો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. હવે બીજો પ્રશ્ન એવો આવે કે કામગીરી મૂલ્યાંકન પદ્ધતિ એટલે શું? 720 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપો અથવા તો સવિસ્તાર સમજાવો. મિત્રો, પ્રશ્ન સમજવાનો છે. પહેલા પ્રશ્નમાં 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિને સવિસ્તાર સમજાવવાનું જણાવ્યું છે, જ્યારે બીજું છે 720 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર સમજાવવાનું કહ્યું છે. આગલું છે કામગીરી મૂલ્યાંકન પદ્ધતિ એટલે શું, એ બંને સમાન રહે છે. ત્રીજો લાંબો પ્રશ્ન એવો આવે કે 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપો. આપણે જે સવિસ્તાર સમજાવો એવું વાત કરી હતી, એવો પણ પ્રશ્ન આવે કે 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપો. એ જ રીતે ચોથો પ્રશ્ન એવો આવી શકે કે 720 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપો. મિત્રો, આટલું થયા બાદ ટૂંકા પ્રશ્નો ક્યાં ક્યાં આવી શકે આ લેક્ચરમાં? તો એ આપ્યા છે 1 થી 5. કામગીરી એટલે શું? એ જ રીતે મૂલ્યાંકન એટલે શું? પછી બંનેને ક્લબ કરીને કામગીરી મૂલ્યાંકન એટલે શું? આવા પ્રશ્નો આવી શકે ટૂંકા પ્રશ્નોમાં. આ ઉપરાંત 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ એટલે શું? આ પણ એક સેપરેટ પ્રશ્ન ટૂંકા પ્રશ્ન તરીકે આવી શકે. અને અંતમાં 720 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ એટલે શું એવું આવી શકે. તો મિત્રો, આજના આપણે આ યુનિટને અહીં પૂર્ણ
આપણે કરીએ છીએ. આ યુનિટમાં આપણે શું શું કવર કર્યું તે જોઈએ. આ યુનિટમાં આપણે પ્રાસ્તાવિક, કાર્ય વિશ્લેષણ, તેનો અર્થ, તેની પ્રક્રિયા જોઈ, કાર્ય વિશ્લેષણના પ્રકારો, તેના ફાયદાઓ, તેમાં કાર્ય મૂલ્યાંકનનો અર્થ અને તેની વ્યાખ્યાઓ પણ જોઈ. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન, તેનો અર્થ જોયો, તેની વ્યાખ્યા. આટલા મુદ્દાઓને આપણે કવર કર્યા અને વિષયને મિત્રો સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછી નું જે વ્યાખ્યાન છે તેમાં નવા યુનિટ સાથે મળીશું, નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परः